મોટી કુકાવાવમાં 5 આંગણવાડીઓ તથા રામપરામાં ખાતમુહૂર્ત કરતા રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા 16ના રોજ કુકાવાવના ઘનશ્યામનગર વિસ્તાર પાસે આવેલા ગઢિયાપરા વિસ્તારમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। સૌપ્રથમ વાજતે ગાજતે સામૈયા બાદ લોહાણા મહાજન પ્રમુખ અનિલભાઈ વડેરિયા, રાજુભાઈ માળવી, ધીરુબાપા ગજેરા, ભૂપતભાઈ મિસ્ત્રી, વિનુભાઈ દ્વારા ધારાસભ્ય અને ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાને પુષ્પમાળા પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલા હતા। કુકાવાવ ગામના જીન પ્લોટ વિસ્તાર, નાજાપુર દરવાજા વિસ્તાર, 5 પીપળા પ્લોટ તેમજ ઘનશ્યામનગર જેવા વિવિધ વિસ્તારની આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। એક આંગણવાડી અંદાજિત 25 લાખ રૂપિયાના ખર્ચે નવી બનાવવામાં આવશે તો કુલ 1 કરોડ 25 લાખ જેવા ખર્ચે થતા વિકાસ કામથી ગામની શોભા સાથે સુવિધા સ્વરૂપ કાર્ય પણ બની રહેશે। આ સાથે કુકાવાવના મોદી પ્લોટ વિસ્તારને રામપરા વિસ્તાર સાથે જોડતા પુલનું પણ સાંજે 5 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। વર્ષો જૂનો પુલ જર્જરિત હાલતમાં હતો તે પુલ અંદાજે રૂપિયા 15 લાખના ખર્ચે નવો બનતો થશે। આજના આ વિકાસ કાર્યના ખાતમુહૂર્તથી ગ્રામ્યજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સાદગી સાથે માત્ર એક જ ગાડી લઈને આવેલા ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા બાકડા ઉપર બેસી લોકો સાથે ચર્ચા પણ કરેલ હતી। લોકોના પ્રશ્નો તેમજ તેમના હૃદયના ભાવને પણ સહજ રીતે દિલથી વધાવ્યા હતા। આ પ્રસંગે મેહુલભાઈ ધોરજીયા, ડેનીભાઈ, કમલેશભાઈ ચૌહાણ, કુકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી, મયુરભાઈ સાનિયા, હરિભાઈ તેરૈયા, ગ્રામ પંચાયતની ટીમ સહિત રાજકીય મહાનુભાવો સાથે ઘનશ્યામનગર તેમજ રામપરા ચોક અને મોદી પ્લોટના રહીશો સાથે ગ્રામ્યજનોની જૂજ ઉપસ્થિતિ રહેલ હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ મોટી કુકાવાવ ગામ ખાતે તમે જોઈ રહ્યા છો કે 5 આંગણવાડી જેમના ખાતમુહૂર્ત થયા છે, જેમાં એક આંગણવાડીનો અંદાજિત ખર્ચ 25 લાખ રૂપિયાની આજુબાજુ છે। એ 5 આંગણવાડીનો ખાતમુહૂર્ત આજે કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યા। તેમજ આ જોઈ રહ્યા હતા વર્ષોથી જે પ્રશ્ન હતો મોદી પ્લોટ અને રામપરા ચોકને જે જોડતો પુલ, એમનું પણ માનનીય આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના માધ્યમથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને રામપરા ચોક અને મોદી પ્લોટના ઝૂલતો પુલ હંમેશા માટે અગત્યનો પુલ હતો, ખેડૂતો માટે ખાસ અને ગ્રામજનો માટે પણ આ પુલ ખૂબ ઉપયોગી હતો। તેમનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ આ કામ પૂર્ણ થશે અને લોકોને બહુ વધારે ફાયદો મળશે।